જળ એ જીવન કહેવાય છે, પરંતુ વૈજ્ઞાનિકો કહેવું છે કે આપણા શરીરમાં પાણીની જરૂરિયાત ઘણી બધી ચીજો પર આધારિત છે. જે જરૂરિયાત કરતાં ઓછી પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. જે વધારે પડતું પાણી પીવામાં આવે તો તેમાંથી જીવલેણ સાબિત થઈ શકે છે. આપણા શરીરમાં કુલ વજનમાં લગભગ 60% પાણી હોય છે. જે આપણા પાણીની કોશિકા અને શરીરના અંગ, લોહી અને અન્ય ભાગોમાં હાજર હોય છે. સ્કોટલેન્ડ અને સ્ટિર્લિંગ યુનિવર્સિટીમાં હાઇડ્રોલોજી નિષ્ણાત ડોક્ટર ઇન્ડિયા રોડ્રિગેઝ સાચે કહે છે કે પાણી એક પોષક તત્વ આ પ્રોટીન, વિટામિન, કાર્બોહાઇડ્રેટ અને ફાઇબર પર ધ્યાન આપવા વિશે છે, પરંતુ પાણીને આપણા જીવનમાં એક મહત્વપૂર્ણ પોષક તત્વ નથી માનતા. મોટાભાગના ખાદ્ય પદાર્થોમાં પાણી મહત્વનું છે, જેમાં ફળ, શાકભાજી, ચોખા, મેવા પણ સામેલ હોય છે. ઉદાહરણ તરીકે, તરબૂચ લગભગ 92% પાણી હોય છે, પરંતુ ચલાવવામાં બધા લોકો માટે એકસરખી નથી. સ્કોટલેન્ડ અને એબરડીન યુનિવર્સિટીના પ્રોફેસર જોન સ્પીકમેન દુનિયાભરમાં થયેલા રિસર્ચ ભાગમાં હતા કે તેવી દેશોમાં 5000 થી લોકોને રોજ કેટલું પાણી પીવું જોઈએ અભ્યાસ કરાઈ રહ્યો હતો. પ્રોફેસર સ્પીક કહે છે કે 20 થી 60 વર્ષની ઉંમર સુધીના પુરુષોને લગભગ દરરોજ 1.8 લીટર પાણીની જરૂર પડે છે. આટલી જ ઉંમરની મહિલાઓને દૈનિક 1.5 લીટરથી 1.6 લીટર પાણીની જરૂર હોય છે. તમારી 85 વર્ષ ઉંમર હોય ત્યારે રોજ લગભગ માત્ર 1 લીટર પાણીની જરૂર પડે છે. પરંતુ વ્યક્તિ માટે પાણીનું કેટલું જરૂર છે આધારિત વજન, શારીરિક પ્રવૃત્તિની ઉંમર, લિંગ અને પર્યાવરણની સ્થિતિ પર ચીજો પર આધારિત હોય છે. જેમાંથી અલગ ગરમ, ભેજવાળી જગ્યાઓ રહેવાની ઠંડા અને સૂકા વિસ્તારોમાં રહેતા માનવીની કરતાં તેમને પાણીની જરૂરિયાત ઘણી વધારે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.